નમસ્કાર દર્શક મિત્રો, વીઆરઆઈના પાવર પ્લે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. ઘણા સમયથી ગરમીનો ઉકળાટ આપણને સતાવી રહ્યો છે. હવે તો હદ વટાવી દીધી ત્યાં સુધી બોલવાનું શરૂ થઈ ગયું છે આમ લોકોનું કે 45 ડિગ્રી તાપમાન સુધી ગરમી પહોંચી ગઈ છે. હવે જલ્દી વરસાદ આવે તો સારું, આ એક લોકોમાં એક ગ્રંથિ બેસી ગઈ છે અને આકાશ સામું જોઈને કહે છે કે હવે ખમૈયા કરો, ગરમી શાંત પડે અને વરસાદના દિવસો શરૂ થાય. પણ વરસાદ ચોક્કસ ગણિત હોય છે અને ચોક્કસ ગણિતના વિશેષજ્ઞ આપણા અંબાલાલ કાકા છે. અંબાલાલ કાકા એટલે હવામાન શાસ્ત્રી, અંબાલાલ કાકા એટલે ઘણી બધી શાસ્ત્રોને ભૂસ્તરશાસ્ત્રમાં તેઓ ઘણો બધો અભ્યાસ ધરાવે છે. અંબાલાલ કાકા બોલ્યા એટલે આંખો મીચીને સાચું છે એમ માનીને લોકો ચાલે છે, એવી એક ગ્રંથિ બંધાઈ ગઈ છે. અંબાલાલ કાકાને કહો તો વરસાદ પડે, અંબાલાલ કાકા કે હવે વરસાદ ન પડે તો ના પડે, એવી સ્થિતિ અંબાલાલ કાકા વિશે લોકોના મગજમાં એક શ્રદ્ધા બેસી ગઈ છે. આવા અંબાલાલ કાકા આજે આપણી સાથે મહેમાન બન્યા છે અને ચોમાસાને લગતી બધી વાતો આપણે એમની સાથે કરીશું. સૌ પ્રથમ તો વીઆર લાઈવમાં મારે કહેવાનું હતું, હું માત્ર સત્ય નજીક જવા સ્તુત્ય પ્રયાસ કરી રહ્યો છું. અંબાલાલ કાકા કે બધું સત્ય હોય એવું ન બની શકે. કુદરત ફાંટાબાજ છે, અમને શ્રદ્ધા છે આપના માટે, આપની વિનમ્રતા છે આ. પણ અંબાલાલ કાકાનું સૌથી પહેલાં વીઆર લાઈવમાં આપણે પાવર પ્લે કાર્યક્રમમાં એમનું સ્વાગત કરે છે. આપનું સ્વાગત છે. આભાર આપનો વીઆર લાઈવમાં. જી કાકા, લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે. ચાતક પક્ષી જેમ વરસાદની રાહ જોઈએ, હવે લોકો રાહ જોઈ રહ્યા છે, કારણ કે ગરમીનું પ્રમાણ વધતું જાય છે. ત્રાહિમામ લોકો પુકારતા જાય છે. ગ્લોબલ વોર્મિંગના નામે ઘણી બધી વાતો કરનારા લોકો યુટ્યુબ ઉપર, સોશિયલ મીડિયા પર આવી જાય છે. અભ્યાસ હોય કે ના હોય, વ્યુઅરશિપ મળી ગઈ એટલે ખુશ થઈ જાય છે. પણ અંબાલાલ કાકા ગુજરાતની જનતાને નહીં, ભારતની જનતાને, જે લોકો અંબાલાલ કાકાને જાણે છે તેમને તેમના ઉપર પૂરી શ્રદ્ધા છે, વિશ્વાસ છે. અંબાલાલ કાકા એક સીધો સવાલ પૂછી, બહુ લાંબી પૂર્વ ભૂમિકા નહીં બધું. વરસાદ આવવાના ચાન્સીસ ક્યારે છે ગુજરાતની અંદર? હમણાં વરસાદ આવવાના ચાન્સીસ પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે થવાના છે. વાદળ વાયુ હમણાં મધ્ય ગુજરાતના, ઉત્તર ગુજરાતના ભાગોમાં આવવાની શક્યતા રહેશે, પરંતુ દક્ષિણ ગુજરાતના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થોડો વધારે થવાની શક્યતા છે. વરસાદ લગભગ બપોર પાસે ગાજવી સાથે થવાની શક્યતા છે. તારીખ 24 સુધીમાં સૌરાષ્ટ્રના અન્ય ભાગમાં કોઈ ભાગમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા છે. 24મી મે, 22 થી 24 મે. ઓકે. અને વરસાદ લગભગ બપોર પછી ગાજવી સાથે થતો હોય છે, પરંતુ આ વરસાદ જે છે એ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો હોઈ શકે અને અલગ અલગ ભૂભાગમાં થઈ શકે. આ વરસાદને ટ્રેસ કરવો અઘરો છે, કારણ કે જ્યાં સાનુકૂળ હવામાનની સ્થિતિ થાય ત્યાં આ વરસાદ થઈ જતો હોય છે. એટલે જેને પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાનું કહી શકાય. અને આ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ લગભગ ઘણા કાળોમાં ગાજવીજ સાથે થતો હોય છે અને પવનની ગતિ વધતી હોય છે. જે પવનની ગતિના કારણે ઘણી વખત કાચા મકાનના સાપડા ઉડી જાય તેવી પવનની ગતિ હોય છે. 24મી મે પછી પવનની ગતિ વધશે અને કહેવાય છે ઘણી આંધી પછી વરસાદ આવે. કેટલી ગતિ વધેવી શક્યતા છે? આંધીની શક્યતાઓ કેટલી છે? 25 મે પછી આંધીની શક્યતાઓ છે. સામાન્ય રીતે ગુજરાતમાં 10 થી 15 કિલોમીટર અને ક્યાંક થોડીક વધારે સામાન્ય પવનની શક્યતા છે, પરંતુ વિન્ડ ગસ્ટ, આજકાલના પવનની ગતિ 35 કિલોમીટર અને ક્યારેક 40 કિલોમીટરની શક્યતા છે. પરંતુ જે પવનની ગતિ જે છે એ પ્રયાગરાજ બાજુ અને પૂર્વી યુપી બાજુ વધારે રહેવાની શક્યતા છે. અલગ અલગ જાતના વિન્ડ ફૂંકાવાની શક્યતા છે. બે વિન્ડ જ્યાં ભેગા થતા હોય ત્યાં ગાજવીજનું પ્રમાણ વધારે રહેતું હોય છે. એટલે પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં ગાજવીજનું પ્રમાણ વધારે રહેતું હોય છે. અંબાલાલ કાકા, લોકો રાહ જુએ છે, ખાસ કરીને ખેડૂતોને એમ રાહ જુએ છે જે લોકો ચોમાસું પાકનું વાવેતર કરવા માગે છે. વાવેતર ક્યારે કરવું એની રાહ ટાંપીને જોતા હોય છે. તમારી દૃષ્ટિએ સૂર્યમાળાના અલગ અલગ નક્ષત્રો, એમાં આ વખતે કયા નક્ષત્રમાં ચોમાસું પાકનું વાવેતર કરવું યોગ્ય છે અને આ વખતે રોહિણી નક્ષત્રની ભૂમિકા કેવી છે? અરબ સાગર આ વખતે વધારે સક્રિય છે, બંગાળ સાગર પણ સક્રિય છે, પરંતુ સાયક્લોન બનતું નથી. લગભગ સી ટેમ્પરેચર 30 ડિગ્રી સેલ્સિયસ જેવું છે. અરબ સાગરમાં પણ સી ટેમ્પરેચર 30 ડિગ્રી જેવું છે,
પરંતુ વર્ટિકલ વિન્ડ શેર જે ઉપરની હવામાન છે એ ઘટે મોડરેટ, તો પછી તેના ચાન્સીસ થાય. આ ઉપરાંત અન્ય પરિબળો, ઓશનિક પરિબળો જે આધુનિક છે તે પણ સાનુકૂળ થાય તો જ ચક્રવાત બનતા હોય છે. આમ છતાં તારીખ 25 મેથી 3 જૂન વચ્ચે બંગાળ ઉપસાગર સક્રિય થવાની શક્યતા રહે છે. ત્યાં લો પ્રેશર બનવાની શક્યતા રહે છે. એટલે રોહિણી નક્ષત્ર એ સમય જ છે. રોહિણી નક્ષત્ર અને જે વાવાઝોડા એ બે બાબતો આપણે અલગ રાખીશું. જી જી જી. અને એ વખતે લગભગ દક્ષિણ પૂર્વીય તટો ઉપર બંગાળ ઉપસાગર પર ભારે વરસાદ થવાની શક્યતા રહે છે, જેની અસર તળે છેક મધ્યપ્રદેશ સુધીના હવા આવશે અને અરબ સાગર પણ વધારે સક્રિય થવાની શક્યતા રહે છે. લગભગ 25 મેથી એ જ અરસામાં કે 28 મેથી 3 મે વચ્ચે અરબ સાગર પણ સક્રિય થાય અને અરબ સાગરમાં જો લગભગ લો પ્રેશર બને અને ચક્રવાત બને તો પહેલાં વરસાદને ખોલવી પણ નાખે. પરંતુ તેની સ્થિતિ તો હવે કેવી છે તે પ્રમાણે રહે છે. એટલે SST બરાબર છે સી ટેમ્પરેચર, પરંતુ એના જે એની વર્ટિકલ વિન્ડ શેર અને અન્ય પરિબળો બરાબર થાય પછી જ વાવાઝોડું બનતું હોય છે. અંબાલાલ કાકા, વરસાદની વાત આવે એટલે લાનીનો અને અલનીનો એ બંનેની ચર્ચાઓ થતી હોય છે. આપણે એ નકશામાં જોઈએ અને તમે સમજાવો કે ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ક્યાં કેટલું રહેશે, અને આ વખતે અલનીનોની વાત ચાલે છે કે અલનીનોની અસર દેખાશે એવી એક એમની ઘણા લોકો દાવા સાથે કહે છે. નકશો જોઈને શું લાગે છે આપને? નકશો અલનીનો લાનીનો નકશો જરા બદલી નાખો. જી. નીનો 3.4 વિસ્તાર છે, જેમાં એ 3.4 વિસ્તારમાં બનતો હોય છે. અફાટ આ સાગર છે નીનો 3.4 વિસ્તાર. નીનો 1, 2, નીનો 3, નીનો 3.4, નીનો 4. એમાં મુખ્યત્વે બે છે. દક્ષિણ અમેરિકામાં પેરુ ખાતે, સ્કીનમાં પેરુ ખાતે, આ બાજુ ઓસ્ટ્રેલિયા. વચમાં પણ ઘણી વખત આ લો પ્રેશર કે હાઈ પ્રેશર બનતું હોય છે. એટલે આ પેરુ ખાતે જળવાયુ ઠંડુ હોય તો આમ તો જો કે લાંબી પ્રોસેસ છે, આપણે વિહંગાવલોકન માત્ર કરીશું. પેરુ ખાતે નિયત માત્રા કરતાં જળવાયુ ઠંડુ હોય તો લાનીનો કહેવાય. લાનીનો થતા હોય એટલે એનો અર્થ કે ઉત્તર ઓસ્ટ્રેલિયાના ભાગોમાં લો પ્રેશર હોય, અહીં હાઈ પ્રેશર હોય. અહીંની હવા લાનીનો હોય ત્યારે ત્યાંના જે વેપરની વિન્ડ જે છે એ ઉત્તર ઓસ્ટ્રેલિયા થઈ અને ત્યાં ઉપર લો પ્રેશર ઝોનમાં થઈ અને થોડાક આફ્રિકા બાજુમાંથી કે ત્યાંથી મરડાઈને એ પવનો આવે એને વેપાર વાયુ કહેવામાં આવે છે. એટલે લાનીનોની કન્ડિશન બને તો વરસાદ સારો આવે. એટલે એના માટે અગત્યનું બે છે, એક દક્ષિણ અમેરિકાનું પેરુ અને ઓસ્ટ્રેલિયા. જી. સમજ્યા દર્શકો? સમજી ગયા? જી જી. અને અલનીનોની દ્રષ્ટિ, જી, અલનીનોની દ્રષ્ટિ પેલું સ્કીન ઉપર આપણે જોઈએ છીએ લાનીનો અલનીનોનું. હા, પેરુ ખાતે ઘણીવાર વચમાં પણ બનતું હોય છે. પેરુ ખાતે આ તો અલગ અલગ એના નીનોના વિસ્તારો છે. જો આ તો સામાન્ય રીતે જોવા જઈએ તો આ એનું આ વિસ્તાર 170થી લગભગ પૂર્વ રેખાંશનો આટલા બધા લાંબો વિસ્તાર છે. પેરુ ખાતે જળવાયુ ગરમ રહે. અહીં નિયત ઉષ્ણતામાન કરતાં દરિયાનું તાપમાન ઊંચું રહે તો એને અલનીનો કહેવામાં આવે છે. જે વરસાદને વિલંબિત કરે, ઘટાડો કરાવી શકે. હવે ઓસ્ટ્રેલિયાના બંને દક્ષિણ ગોળાર્ધની અસર આપણા ચોમાસા પર થતી છે. દક્ષિણ ગોળાર્ધ છે ને ઓસ્ટ્રેલિયા? બિલકુલ બિલકુલ. એટલે અહીં ગરમ હવા થયું તો અહીં લો પ્રેશર બન્યું. અહીંની હવા હાઈ પ્રેશર, ઓસ્ટ્રેલિયાની હવા અહીં જશે આ વિસ્તારમાં. એટલે જે પવનો આપણે લાનીનોના જે હતા એ પવનો ભારતમાં આવવાના બદલે વેપાર વાયુ એના બદલે આ પવનો આ બાજુ જશે. એટલે આપણા ઉપર ભારત છે એ ભારતના મોસમ પર એ પવનોની વેપાર વાયુના પવનો આવે નહીં, એટલે એના ઉપર આપણે અસર વિપરીત થાય. પણ આમ છતાં ઇન્ડિયન ઓશન ડાયપોલ અને લગભગ બીજી બાબતો સાનુકૂળ હોય તો ભલે અલનીનો હોય, આમ છતાં
ચોમાસું સારું આવતું હોય છે. જી, ભારતનો નકશો જોતા શું લાગે છે કે ભારતના કયા કયા ભાગોમાં આ વખતે સંતોષજનક વરસાદ પડશે, અથવા તો જે 100% હોય તો 100%થી ઉપર કે એની 100% સરેરાશ જેટલો, અથવા ક્યાં ઓછો વરસાદ પડી શકે છે? એ તો આપણે પહેલાં વરસાદ છે એના માટે રોહિણી નક્ષત્ર પર. એના માટે પેલા વરસાદનું હતું 6 જૂન સુધીના વરસાદનું, એ સ્ક્રીન ઉપર આપણે જોઈશું. જી, તો 6 જૂન વાળા સ્ક્રીન ઉપર જઈએ તો અહીં આગળ રોહિણી નક્ષત્ર 25 થી 6 જૂન સુધી હોય. 22 થી 6 જૂન. જી, 6 જૂન સુધીમાં એક્યુમ્યુલેશન છે, જેમાં આ વરસાદ 1 ઇંચ 2 ઇંચ કે ત્યાંથી થોડોક ક્યારેક વધારે ઇંચ વરસાદ થવાની શક્યતા રહે છે. જે રોહિણી નક્ષત્ર ઉતરતા વર્ષે તો સારું, પરંતુ આમાં કદાચ વધારે વરસાદ થાય તો ઘણા ખેડૂતો વાવી નાખતા હોય છે, ઉતાવળે વાવેતર કરી નાખે કે ચલો વરસાદ, અને પછી પવન ફૂંકાય તો એ સુકાઈ જતું હોય છે. સુકાઈ જતું હોય. એટલે આપણે જોવા જઈએ તો લગભગ આઈડિયલ સમય કયો વાવેતરનો? વાવેતરનો આઈડિયલ સમય 21મી માર્ચથી 22 માર્ચમાં જ્યારે સૂર્ય આદર નક્ષત્રમાં આવે ત્યારે. એ પહેલાં વાવવામાં આવે તો શું પહેલાં અત્યારે આપણે આ સમજ. જી જી જી. જે 6 જૂન સુધીમાં એક્યુમ્યુલેશન છે 22થી, તો વધારે વરસાદ થવાની શક્યતા છે. આ દાનું, વલસાડ અને દક્ષિણ ગુજરાત, વલસાડના ભાગમાં વલસાડ લગભગ 25 mm કે એના જેટલો વરસાદ થવાની શક્યતા છે. 1 ઇંચ જેટલો કે થોડોક એનાથી થોડોક વધારે વરસાદ વધારે પડે. વધારે વલસાડમાં. જી. સુરતના કેટલાક ભાગમાં પણ એટલો વરસાદ થવાની શક્યતા રહે છે. ભરૂચના ભાગમાં પણ 15 mm થી મતલબ કે મધ્ય ગુજરાત તરફ અને દક્ષિણ ગુજરાત અને વડોદરાના ભાગમાં પણ લગભગ 25 1 ઇંચ જેટલો વરસાદ છે. 1 ઇંચ કે 1 ઇંચ 1 ઇંચ થોડોક એનાથી ઓછો વરસાદ થવાની શક્યતા રહે છે. એટલે આ બધા ભાગ જે છે, જી, આટલા ભાગમાં વરસાદ વધારે થવાની શક્યતા રહે છે. દક્ષિણ ગુજરાતના ભાગમાં અને મધ્ય ગુજરાતના ભાગમાં થોડો વરસાદ વધારે થવાની શક્યતા રહે છે. જેમાં આણંદ વગેરે ભાગોમાં થોડોક વરસાદ ઓછો થઈ શકે, પરંતુ 1/2 ઇંચ 1.5 ઇંચ કેટલો વરસાદ થવાની શક્યતા રહે છે. પરંતુ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છની સ્થિતિ એમાં એ સ્થિતિમાં ભલે ને આમાં 7 mm જેટલો કે 15 mm જેટલો વરસાદ લખ્યો હોય, તો આમાં પણ કદાચ 15 mm થી થોડોક વધારે પણ વરસાદ થઈ શકે. એટલે લગભગ આખા ગુજરાતના મોટા ભાગના ભાગોમાં તારીખ 6 જૂન સુધીમાં 22 મે થી 6 જૂન વચ્ચે વરસાદનું એક્યુમ્યુલેશન વધારે થવાની શક્યતા રહે છે. એ રોહિણી નક્ષત્ર ઉતરતા વરસાદ થવાની શક્યતા રહે છે. જો રોહિણી નક્ષત્ર ઉતરતા વરસાદ થાય તો ચોમાસું સારું આવવાની શક્યતા હોય છે. ચોમાસાની વિધિવત પ્રારંભ હકીકતમાં કયો ગણી શકાય? ચોમાસું અટવાયું છે આ વખતે, કારણ કે વહેલું છે ને અટવાઈ ગયું છે. આંદામાન નિકોબાર ટાપુ પર તો ચોમાસાની શરૂઆત થઈ ગઈ, પરંતુ આગળ વધતું નથી. એ કેરળ કાંઠે આવે અને ત્યાં જુદા જુદા વેધર સ્ટેશનો છે, એમાં આંકલન છે એ હવામાન ખાતું કરે કયા વેધરમાં 2.5 mm કે છે વધારે વરસાદ છે. એ બધું જુદી જુદી આપણે વાત કરીએ કે રોહિણી નક્ષત્ર ઉતરતા વરસાદ આવે તો સારો વરસાદ છે, અને 22મી મે અને 6 જૂન વચ્ચે વરસાદ પ્રી મોન્સૂન એક્ટિવિટીની વાત કરી આપણે આ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ જોઈ પણ પછી વરસાદ ખેંચાવાનો છે. એની તો આપણે આખી વાત કરીએ. એના માટે બંગાળ ઉપસાગર અને આંદામાન નિકોબાર ટાપુમાંથી આપણે ત્યાં ચોમાસું આવતું હોય છે. એ ચોમાસું અત્યારે શ્રીલંકાના ભાગમાં છે, ત્યાંથી ઉપર આવે. એ ચોમાસું અત્યારે થોડુંક અટવાયું હોય એવું જણાય છે. જી. હવે આંદામાન નિકોબાર ટાપુમાંથી શ્રીલંકા તરફથી આવે, પરંતુ એ ચોમાસું કેરળ કાંઠે ઉપર તો ચડવું જોઈએ ને. જી. એ ચોમાસાને રોકે છે પવનો, કારણ કે બંગાળ અરબ સાગરમાં એક સિસ્ટમ છે. એ સિસ્ટમ ઓમાન તરફ જતી રહે, કદાચ 26 તારીખ આસપાસ જતી રહેશે, તો પછી ત્યાં સાનુકૂળ હવામાન થાય અને ચોમાસું લગભગ 27-28 મેમાં કે 1 જૂન સુધીમાં કે એની આસપાસ આવવાની શક્યતા રહે. પરંતુ એક વખત જે અત્યારે હાલ બંગાળ અરબ સાગરમાં જે સિસ્ટમ બની છે, તે સિસ્ટમમાં એમાં કંઈક ઓમાન તરફ જાય અને ત્યાંના પવનો એને રોકે નહીં,
તો ચોમાસું સડસડાટ આવવાની શક્યતા રહે છે. અને એ ચોમાસું લગભગ 25 મેથી 15 જૂન વચ્ચે અરબ સાગર સક્રિય રહેવાની શક્યતા રહે છે. જી. કદાચ લો પ્રેશર બને, કદાચ વેલમાર્ક લો પ્રેશર પણ બની શકે. અને 8મી જૂને દરિયામાં પવનનો બદલાશે. પવન જબરદસ્ત ફૂંકાશે, ઊંચામાં ઊંચા ઊંચકશે. અને 15 જૂન સુધીમાં પવન બરાબર ફૂંકાશે. એટલે 8 થી 15 જૂન વચ્ચે ક્યાંક વરસાદ આવી શકે. પરંતુ મારું માનવું છે કે વરસાદમાં વાવેતર કરવું સારું નહીં. 8મી જૂન અને 25મી જૂન 8 જૂનથી 15 જૂન વચ્ચે 15 જૂન વચ્ચે જે વરસાદ તૂટી પડે, તૂટીના પર વરસાદ આવે સોરી, અને કડાકા ભડાકે એટલે પવન, ભારે પવન ફૂંકાતો હોય, પવન તો ફૂંકાવાનો જ છે. તો એ વખતે ખેતી કરવી નહીં, વાવેતર કરવું એટલે વાવેતર કરવું યોગ્ય નથી, એમ કેવું છે? કારણ કે વૃક્ષી નક્ષત્ર જે છે સૂર્યનું, એમાં રોગ જીવાત વધતી હોય છે. એટલે એ નક્ષત્રમાં વાવેતર થયા અને ખેડૂત ભાઈઓએ પાક સંરક્ષણના પગલાં લે, પણ પાક સંરક્ષણના પગલાં લે તો જીવાત તો પહેલી વધતી હોય છે. એટલે એ જીવાત છે એ વાવેલા જે છોડ છે એને પાન ખાઈ માત્ર દાંડી જ રાખતા હોય છે. આવી સ્થિતિમાં રોગ જીવાત વધારે આવતી હોય છે. ઉંદરનો ત્રાસ પણ લગભગ. કયા પાકનું વાવેતર ફળદાયી નીવડશે ખેડૂતો માટે? કયા પાકનું વાવેતર સારું થશે અને કયા પાકનું વાવેતરમાં જોખમો રહેલા છે? આપણે વાત કરીએ રીતે રોગ એ રિથમેટિકલી ના કહી શકાય. જી. એક વાત ભારે વરસાદ થાય તો ડાંગરનું વાવેતર સારું થાય. વચમાં વરસાદ ખેંચાય તો શું? બરાબર. પીરિયોડિકલી વરસાદ આવતો હોય, 1 મહિનામાં 2 લો પ્રેશર બને બંગાળ ઉપસાગરમાં, અને એ પીરિયોડિકલ વરસાદ આવે, ભલે પછી 92% 94% હોય, પીરિયોડિકલી વરસાદ આવે તો ખરીફ પાક, બધા ખરીફ પાકનું વાવેતર કરવું સારું. જી. પણ એ ખરીફ પાકમાં પાછા સપ્ટેમ્બર ઓક્ટોબરમાં નિઘલ અવસ્થામાં બગડવાના જોઈએ. એટલે મુખ્ય વસ્તુ અત્યારે અલ નીનોની ધાસ્તી છે, પણ મને અલ નીનો ધાસ્તી વચ્ચે વરસાદ ચોમાસું સારું હોવાની શક્યતા રહે છે પહેલાં. એટલે આપણે વિશ્વાસ છે કે ચોમાસું સારું રહેવાની શક્યતા છે, ભલે અલ નીનોની વાતો થતી હોય. 94% કે 92% રહે, પણ પીરિયોડિકલ 1 મહિનામાં 2 લો પ્રેશર થતા હોય. બિલકુલ. બંગાળના ઉપસાગર ઉપર અને એની સિસ્ટમ ધીરે ધીરે આવતી હોય. અરબ સાગર અને બંગાળ ઉપસાગરમાં પહેલાં તો ગંગા જમનાના મેદાનો તાપવા જોઈએ. પાકિસ્તાનના નીચેના ભાગમાં થઈને અલ્હાબાદ, ગંગાનગર થઈને એ ધરી પશ્ચિમ બંગાળ સુધી આવતી હોય તો આ રીતે સારું થાય. બંગાળ ઉપસાગરનું જે છે સિસ્ટમ, અરબ સાગરની સિસ્ટમ, એ બે ભેગી ભટકાઈ પડે તો ટ્રફ બને. આવો ટ્રફ બને તો ચોમાસું સારું આવવાની શક્યતા રહે. પરંતુ આ વખતે લો પ્રેશરથી ચોમાસું આવવાની શક્યતા રહે છે. લો પ્રેશરથી અમારા કાકા સામાન્ય રીતે આપણે જોતા હોઈએ છીએ કે દેશની અંદર વરસાદ પડે છે તો 2 સિસ્ટમ વધારે કામ કરતી હોય છે. એક સિસ્ટમ કામ કરતી હોય છે બંગાળના ઉપસાગર ઉપરની લો પ્રેશર સિસ્ટમ, અને એક છે અરબ સાગરની. કઈ વધુ એક્ટિવ લાગે છે? આ સવાલ પૂછો અત્યારે ઘણો વહેલો છે, કઈ સિસ્ટમ વધારે કામ કરશે આ વખતે? અરબ સાગરની સિસ્ટમ, અરબ સાગર રફાટ છે, અને અરબ સાગરની સિસ્ટમ ક્યારેક સોમાલિયા તરફ તો ક્યારેક ઓમાન તરફ જાય છે. પણ બંગાળ ઉપસાગર જે ખાંચા ખૂંચીવાળો છે, અને બંગાળના ઉપસાગર જો સિસ્ટમ વધારે સક્રિય થાય તો એ આપણને લાભદાયક થતો હોય છે. જી. આપણે વાત કરી કે રોગ જીવાત રહેવાની અમુક નક્ષત્રમાં વાવેતર કરીએ તો શક્યતાઓ રહે છે. વરસાદ આ વખતે વચ્ચે ગેપ પડે છે કે કન્ટિન્યુઅસ નિયમિત રીતે વરસાદ પડશે એવું લાગે છે આપને? જો કે આ સવાલ પણ અત્યારે વહેલો કહેવાય, કારણ કે બંગાળના ઉપસાગરની લો પ્રેશર સિસ્ટમ ઉપર કામ કરે છે, પરંતુ વચ્ચેનો એક સમય એવો આવે છે કે જ્યાં વરસાદ ખેંચાતો હોય. આ વખતે એવી શક્યતા ખરી જુલાઈ માસ ખાસ કરીને હિન્દ મહાસાગર અને અરબ સાગર સક્રિય રહે. એટલે આયોડિક, એ આધુનિક ટર્મિનોલોજીમાં આયોડિક, અને પેલી મેડન જુલિયન ઓસિલેશન એમ જેવો એક એટમોસ્ફિયરિક વેવ છે. એ વેવ જો ભારત તરફ આવે 2 થી 5 પેજમાં તો આપણા ત્યાં વરસાદ સારો રહે. જી. એ આવે તો. જી. અને એ સિસ્ટમ આવે તો અલ નીનો હોય તોય વરસાદ સારો આવવાની શક્યતા છે. પણ મારા ખ્યાલ મુજબ 23મી જૂનથી 28 જૂન વચ્ચે વરસાદ સારો આવવાની શક્યતા રહે છે. પણ આ વખતે જળચર પ્રાણીઓનું જોર વધશે, અને જુલાઈ માસમાં સૌરાષ્ટ્રના ભાગમાં વરસાદ સારો આવવાની શક્યતા રહેશે. પણ 20 જુલાઈ પછી ઉત્તર ભારત તરફ વરસાદ થવાની શક્યતા રહે. ઉત્તર ભારત તરફ. અને એટલા ક્યારેક વચમાં ચોમાસું ખેંચાઈ શકે. જ્યારે કાતરા નામની જીવાત પડે, ખબર ને? કાતરા આમ બિલકુલ આમ હેર હોય, એને ગુજરાત હેરી કેટરપિલર કહેવામાં. વચમાં ગુજરાત હેરી કેટરપિલર પડે
તો ચોમાસું લગભગ 27 દિવસ સુધીનું સાયકલ આવે છે. ત્યાં સુધી માત્ર ઠંડુ વાતાવરણ રાખે, રોગીશ વાતાવરણ રાખે, પણ વરસાદ ઓછો થાય. એટલે એ ઘણી વખત પહેલાં વરસાદ પછી એ કાતરા પડતા હોય છે. તો એવા વખતે આપણે વરસાદની રાહ જોવી પડે. પરંતુ આ વખતે ઓગસ્ટ માસમાં પણ મારા ખ્યાલ મુજબ વરસાદ સારો થવાની શક્યતા રહે છે. અને વરસાદ પાછળ સુધી ગયા છે. સપ્ટેમ્બર ઓક્ટોબરમાં થોડો ઓછો વરસાદ પડે, પણ વરસાદ પડવાની શક્યતા ગણી શકાય. જી, આપણે વાત કરી છે, ખેતીને લગતી વાતો કરી છે ઘણી બધી. પીવાના પાણીની સમસ્યાનો હલ આ વખતે ચોમાસામાં કેટલો મળશે? કેમ કે ડેમ ઓવરફ્લો થઈ જાય, ડેમમાં પાણીનો સંગ્રહ થઈ શકે. ખેતીની સાથે સાથે પીવાના પાણીની ઉપલબ્ધિ કેવી રહેશે ગુજરાતના ડેમોમાં? એ તો ચિંતાનો વિષય છે. કારણ કે જો વરસાદ 103 કે 111 કે તેથી વધુ થાય તો પીવાના પાણી સમસ્યા હલ થઈ શકે. 92-94% 92-94% નિષ્ણાતોના મતે છે. જી, પણ મારો મત જો અરબ સાગર વધારે સક્રિય રહે તો સૌરાષ્ટ્રના ઘણા ભાગમાં પાણી સમસ્યા હલ થઈ જાય. આપણી દ્રષ્ટિએ 98% જેવું થઈ શકે છે. મારી દ્રષ્ટિએ તો 98% આસપાસ ગુજરાતના ઘણા ભાગોમાં સામાન્ય વરસાદની શક્યતા છે. એટલે કેટલાક ભાગમાં વરસાદ જે પીવાના પાણીની સમસ્યા હલ થાય એવો વરસાદ થવાની શક્યતા રહે છે. પણ અલબત્ત ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં થોડુંક કંઈક કહેવરાઈ શકે. એમ કહે છે કે ઉત્તર ગુજરાત, અમદાવાદથી શરૂ કરીએ તો ઉત્તર ગુજરાત સુધી, અને ક્યાંક આપણે જોઈએ તો કચ્છ અને એ જિલ્લામાં ત્યાં વરસાદનું પ્રમાણ બીજા વિભાગો કરતાં, બીજા જિલ્લાઓની તુલનામાં ઓછો છે. એવું લાગે છે આપને કે ક્યાંક ઓછું પડશે? ગાંધીધામ છે, ખાવડા છે, મોરબી છે, સુરેન્દ્રનગર છે, જામનગર છે, માંડવી છે, આ બધા વિસ્તારોમાં અને ઉત્તર ગુજરાત સુધી ઓછો વરસાદ તો મોટો આગળ છે. પણ કચ્છના કેટલાક, હિંમતનગર છે, કચ્છના કેટલાક ભાગમાં વરસાદ સારો પડવાની શક્યતા રહે છે. સૌરાષ્ટ્ર કદાચ મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ સારો પડી શકે. પરંતુ જે ઉત્તર ગુજરાતમાં જેમ જેમ આગળ જઈએ તેમ બનાસકાંઠાના ભાગમાં વરસાદનું પ્રમાણ વધઘટ રહેવાની શક્યતા રહે. પાલનપુર, ડીસા, આશેરા, એ બાજુ કંઈક વરસાદનું પ્રમાણ વધઘટ રહેવાની શક્યતા રહેશે. એટલે બંગાળ ઉપસાગરનો ભેજ જે છે એ મધ્યપ્રદેશ સુધી આવવાની શક્યતા રહે. અરબ સાગરનો ભેજ સડસડાટ આવે તો જ બને. પરંતુ જો અરબ સાગર સક્રિય રહેવાની વધારે શક્યતા છે તો એના ભેજના કારણે સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ સારો થઈ શકે, કચ્છના ભાગોમાં વરસાદ સારો થઈ શકે. જી, મોટાભાગે એવું લાગતું હોય છે કે બંગાળના ઉપસાગર ઉપરથી જે લો પ્રેશર સિસ્ટમ ઊભી થાય અને એ લો પ્રેશર સિસ્ટમ ઊભી થાય અને આપણા ગુજરાત તરફ આગળ વધતી હોય છે. પરંતુ છેક છેલ્લી ઘડીએ આ ગુજરાતનો જે આખો ભૌગોલિક રચના છે એના બદલે સીધી મધ્યપ્રદેશ તરફ જતી રહે છે સિસ્ટમ, અને ગુજરાતને છોડી દે છે. આવું બનતું હોય છે. આપનો અભ્યાસ શું કહે છે? એ બંગાળ ઉપસાગરની સિસ્ટમના બે ફાંટા પડે છે. એક પૂર્વ ભારત તરફ જાય છે, એક ફાંટો આપણા ત્યાં આવે છે. એટલે એના વિંધ્યાચલ પર્વત છે એના કારણે એ રોકાય છે. રાઈટ. હા, એટલે અને એ સિસ્ટમ એકથી થઈને એક શીંડું પડે છે. જી, અને એ શીંડામાંથી આપણે નથી અષાઢ સુદ પાંચમની વીજળી, એટલે ત્યાં વરસાદ એકસો થાય છે અને આપણે કહીએ છીએ કે વીજળી થઈ. જી, અષાઢ સુદ પાંચમ, એનો અર્થ કે અહીં વેક્યુમની વરસાદની માત્રા વધારે થઈ છે. એટલે અષાઢ સુદ પાંચમની વીજળી થાય તો 3 દાડા 3.5 દિવસ ઘડીમાં વરસાદ આવે. એટલે એ શીંડામાંથી વરસાદ વધારે આવે વિંધ્યાચલના પર્વતમાં, તો પછી શિકાર વરસાદ આપણે ત્યાં થતો જ હોય છે. તમારે જે નક્ષત્રો ઉપરથી આગાહી લોકો કરતા હોય છે કે આ વખતે વરસાદ કયા નક્ષત્રમાં પડ્યો, હાથીની નક્ષત્રમાં પડ્યો તો વધારે વરસાદ પડે, આવું બધી જે સામાન્ય લોકોમાં પણ આ પ્રકારની સમજ છે. ખેડૂત વર્ગને અને ખાસ કરીને ગુજરાતના વતનીઓને એમ ખાસ સમજાવવાની જરૂર છે કયા નક્ષત્રો પર ફોકસ કરો છો અને આપ કેવી રીતે વરસાદની આગાહી કરો છો. અલ નીનો, લા નીનો સિસ્ટમ, લો પ્રેશર સિસ્ટમ, આ બધી વાતો બરાબર છે, પણ નક્ષત્રનો પણ રોલ એમાં કેટલો હોય છે? પણ એક તો આપણે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો બધો નકશો જ્યારે જાણી લઈએ તો નકશો મિલીબાર હવાના દબાણનો જ્યારે આ 999 અહીં સામાન્ય રીતે અહીંથી પવનની ગતિ આ બાજુ આવશે, એટલે આ બાજુમાં વાવાઝોડા, આંધી, વંટોળનું પ્રમાણ વધારે રહેવાની શક્યતા રહે છે આ બાજુ. પરંતુ જ્યારે ચોમાસામાં 1001 મિલીબારનું હવાનું દબાણ થાય, 1004 ત્યારે ગુજરાતનું ચોમાસું સારું આવતું હોય છે. અત્યારે કોટામાં 1001 છે.
એટલે 1001, 1001, 1001, 1004 અમદાવાદ 1004 એ અત્યારે ના ગણી શકાય ને ચોમાસામાં રહે તો. ચોમાસામાં ગણાય. અત્યારે તો હાઈ પ્રેશર, અત્યારે તો 999 કે 998 992 થયો તો અમદાવાદમાં સાપરા ઉડી જાય એવો પવન ફૂંકા. ઓકે બરાબર. તમે સમજી ગયા ને, હવાના સમજી ગયો, દબાણો પણ કામ સમજી ગયો. કરે છે. નક્ષત્ર હવે નક્ષત્રોના આધારિત વાત છે તો એમ કહેવામાં આવે છે કે મૃગશીર વાય એટલે મૃગશીર નક્ષત્ર 8મી જૂનથી લગભગ 20મી જૂન વચ્ચે હોય છે. મૃગશીર ના વાય તો આદ્રામાં વરસાદ થાય. એટલે ટૂંકમાં મૃગશીર નક્ષત્રમાં પવન જબરજસ્ત ફૂંકાવો જોઈએ તો વરસાદ ખેંચી લાવે. એ નક્ષત્ર ક્યારે આવે છે? મૃગશીર નક્ષત્ર 8મી જૂનથી લગભગ 20મી જૂન વચ્ચે રહે, પરંતુ 15મી જૂન વચ્ચે વધારે પવન ફૂંકાતો હોય છે. એટલે એ નક્ષત્રમાં પવન વધારે ફૂંકાય તો વરસાદને ખેંચી લાવે. અને સારું નક્ષત્ર આપણે કહો છો તો આદ્રા અને વેપાદ્રા. આદ્રા નક્ષત્રમાં વરસાદ થાય તો એ ભેજવાળું નક્ષત્ર છે, એટલે ખેડૂતો માટે આદ્રાનું વાવેતર કરેલું સારું. મૃગશીર નક્ષત્ર રોગ જીવાતવાળું છે, કારણ કે પેલા ખેતરમાં ઊંડી ખેડ કરી હોય, ઉપર કાચરાના કોસેટા આવે હોય, ઈંડું વિશેષ કોસેટનું ફૂદું, કોસેટામાંથી ફૂદું થાય, ફૂદું પાછા ઈંડા મૂકે, ઈંડામાં પાછો વિયેળો થાય. એટલે પહેલાં ઊંડી ખેડ કરવી સારી છે. અને આ વખતે તાપ પડ્યો છે, જો આ વખતે તાપ પડે, સીધાપડા સાફ કર્યા હોય તો ઉધર હેરિકેટર પીરિયડ ઓછા પણ પડી શકે. પરંતુ બીજું આપણે આદ્રા કીધું. આદ્રા પછી નક્ષત્ર બે છે પુનર્વસુ. નક્ષત્ર 12-13 દાડાના છે, અને પુનર્વસુ નક્ષત્રનું પાણી સારું ગણાતું નથી. એ પાણી એટલે એ નક્ષત્રમાં વરસાદ સૌરાષ્ટ્રના ભાગોમાં નક્ષત્ર વરસાદ થશે. પુનર્વસુ નક્ષત્રમાં તો જગદુસાનો કોલ છે, જે સૌરાષ્ટ્રમાં વરસાદ થતો હોય છે એવું ગણાય છે. પરંતુ તે પછી પુષ્ય નક્ષત્ર આવશે. નક્ષત્ર 12-13 દિવસના હોય છે. પુષ્ય નક્ષત્રનું પાણી સારું. એટલે જે પહેલા જૂના જમાનામાં અને ટાંકાઓની અંદર પાણી ભરી રાખતા હતા. એ અમે કહું એ આ નક્ષત્રો સારા ખોટા છે એ પરંપરાગત જ્ઞાન પ્રમાણે એ પ્રમાણે ખેતીમાં બનતું હશે. અને પુષ્ય પછી બીજી ઓગસ્ટ આસપાસ આશ્લેષા નક્ષત્ર આવે છે. આશ્લેષા નક્ષત્રમાં જોરદાર વરસાદ થતો હોય છે, ભેજ જતો નથી. અને એ વખતે જે આંતરખેડ છે એ કરવામાં આવે લીલામાં તારીખો પ્રમાણે વેચી શકીએ આપણે આ નક્ષત્રો. આ નક્ષત્રોને તારીખ પ્રમાણે અત્યારે વેચી શકાય? હા, 12-13 દિવસનું હોય છે. જી પંચાંગ છે તો આખા વ્યાખ્યા તમે સમજો. નહીં આપ બોલો, આપ ખ્યાલ આવી ગયો. આશ્લેષા નક્ષત્ર આવ્યું. આશ્લેષા નક્ષત્રમાં ભેજ જતો નથી, અને લીલામાં એટલે વરાપના થઈને ખેડવામાં આવે તો એની માટી છોડ ઉપર પડે તો છોડ પીળા પડી જતા હોય છે. પરંતુ આપણે જે કીધું નક્ષત્ર પાણી ભરી રાખવામાં આવતા હતા એ લગભગ 17મી ઓગસ્ટ આસપાસ એ નક્ષત્ર બેસતું હોય છે. મઘાનું પાણી અમૃત પાણી. એ મઘાનું પાણી 17મીથી લગભગ 30મી ઓગસ્ટ સુધી જતું હોય છે. પણ જેમ જેમ પાછળ જવાની જરૂર નથી, પાછળમાં પાછું પૂર્વ ફાલ્ગુન નક્ષત્રના પણ ગુણધર્મ આવી જાય. એ મઘાનું નક્ષત્ર પહેલાં પાણીના ટાંકામાં ભરી રાખવામાં આવતું હતું. અને મઘાનું નક્ષત્રનું પાણી ગંગા સમાન છે. એટલે આપણે વાત કરીએ મઘા નક્ષત્રનું પાણી પહેલાં સંગ્રહવામાં આવતું હતું પાણી ટાંકાઓમાં. અને મઘા નક્ષત્રનું જે છે એનો ઉગાવો પણ સારો થાય. પણ મઘા નક્ષત્રનું પાણી ઘણીવાર સારું વરસે, ઘણીવાર સારું નહીં વરસતું. ગામડામાં કહેવો છે કે મઘા નક્ષત્ર બળદને થાક ખાવાનું નક્ષત્ર છે. અચ્છા, ના વરસાદ થાય છે એવું કહેવાય ને બળદના. અને અગાઉનું નક્ષત્ર જે છે એમાં ઘણીવાર દેવડી ખેડ કરવી પડે. જી બળદ થાકી જાય. બળદની ખેતી નથી, બળદની ખેતી ઉત્તમ છે. અત્યારે ટ્રેક્ટરની ખેતી છે. અંદર જમીન જે છે એ ટીપાઈ ગઈ છે, કારણ કે હવે તો બધા પાકો અલગ અલગ છે. પ્રાકૃતિક ખેતીનું તો નામ નથી, કોઈને કરવી જ નથી, મોંઘી પડે છે. પ્રાકૃતિક ખેતીમાં જો એના ઉપર જોર આપવામાં આવે, કોઈ દવાઓનો છંટકાવ નહીં કરવાનો, ગાય આધારિત ખેતી હોય, પ્રાકૃતિક ખેતી, અને ગાયનું છાણ હોય, એનું જે ગાયનું મૂતર હોય કે પછી ગોળ, આ બધી વસ્તુને ભેગી કરીને જે ખાતર તરીકે ઉપયોગ થાય છે. પ્રાકૃતિક ખેતી તો પછી સારું કહે છે લોકો. પ્રાકૃતિક ખેતીમાં એ આપણે કીધું ને એનું ખાતર બનાવવામાં આવે છે. અને એમાં જે ગૌમૂત્રને બધા એનાથી ભેગું કરી અને એને મિક્સ કરવામાં આવે છે. એ ખાતર નાખવામાં આવે તો સારું. પેલા અળસિયાનું ખાતર નાખવામાં આવતું, અળસિયાનું પ્રાકૃતિક ખાતર. ઉધઈ પણ આપણો સારો જીવ છે, પરંતુ પાક અંદર
સુકાઈ જતો હોય, પણ ઉધઈને જ્યાં સુધી પોષણ મળે છે ત્યાં જમીન ભાભરી રાખે. અત્યારે ઊંચી રાખે છે. અત્યારે જમીન આ બધા જ અંદરના જીવો અત્યારે એ જીવો જમીનને ભભરી રાખતા નથી, પણ ખાતરો જે છે એ જમીનને ટીપાવી નાખે છે. જમીનને જીવન છે અને જમીનને ભભરી રાખવી સારી છે. પણ આ વાત હું કહું તો ઘણા ખેડૂતો આ ક્યાં વાત કરવા માટે, આ રામાયણ કરવા માટે. કદાચ દેવવ્રતજીને ગમે, દેવવ્રત આપણે માનનીય ગવર્નરશ્રી એમને ગમે, પરંતુ આપણા વખતમાં ઢોર હતા, અત્યારે ઢોર જ નથી. એટલે મતલબ કે ગાય આધારિત ખેતી હજુ કરી શકાય એના માટેના સસ્તી પણ પડે. સસ્તી તો ગાય આધારિત ખેતી સસ્તી તો પડે કે ના પડે એ ખબર નથી, પરંતુ નવસાધ્ય થાય ખેતી. જમીન ખાતર આપણે ઢોર રાખતા, અમે ઢોર રાખતા. એ ઢોર રાખવાથી અમુક વીઘામાં ખાતર ભરાતું અને એમાં જમીનમાં એ ઉપજ પણ સારી આવતી હતી. મગફળી પણ ઘણા દાણા બેસે. એ વખતે પહેલાં આવું ક્યાં હતું, પરંતુ એ જે ખાતરથી કરવામાં આવતું હતું એમાંથી જમીન જીવંત રહેતી હતી. જમીન પણ જીવન છે. અત્યારે જમીનમાં આ બધી મુશ્કેલીઓ આવી ગઈ છે અને ઢોર છે જ નહીં. જી બિલકુલ. પશુપાલન ઉપર પણ ઘણો બધો આધાર. અમરલાલ કાકા, બીજો એક મહત્વનો સવાલ પૂછ્યો છે. બદલી વાક્યો વરસાદ માટે આગાહી કરવા માટે વપરાતા હોય છે. બદલી વાક્યોમાં વરસાદની આગાહીમાં કેટલા ઉપયોગી થાય? બદલી વાક્યો ઘણા ઉપયોગી થાય. ઓકે. બદલી વાક્યો એ આખી લિપિ છે, આ વરસાદની લિપિ છે. એ શિયાળામાંથી લઈને ઠીક ચોમાસા સુધીની લિપિ છે. આપણે શિયાળામાં લાંબા અંતરે નહીં જઈએ, પણ હોળીના પવનથી જોઈએ તો હોળીનો પવન છે એ વાયુ કયો વાય છે એ સ્થિર કરવામાં છે. દાખલા કે આ વખતે એમ કહેવાતું હતું કે હોળીની જ્વાળાઓ ઉપરની તરફ જઈ રહી હતી. ના, હોળીની જ્વાળા ઉપર તરફ તો હોળીની જ્વાળા કઈ બાજુ જાય તો એ ઉપયોગ. હોળીની જ્વાળા જે છે એ જો ઠંડી તાપીને જાય તો લગભગ ઈશાન તરફથી કે ઉત્તર તરફથી આવતી હોય તો શિયાળો લાંબો ચાલે, પણ ઉંદરનો ભય રહે. હોળીની જ્વાળા જો પશ્ચિમથી આવતી હોય તો આ વખતે કેવી રીતે આવી હોળીની જ્વાળા? કેવી આ વખતે હોળીની જ્વાળા મારા ખ્યાલ મુજબ સાનુકૂળ હતી. સાનુકૂળ હતી. અંબાલાલ કાકા, આપના જ્ઞાનનો પૂરેપૂરો અમે લાભ વધારે ઉઠાવ્યો છે. ખેડૂતો માટે ઉપયોગી હતો અને માટે આપને ખૂબ સવાલો પૂછ્યા. હવે છેલ્લો સવાલ, ખેડૂતોને આપ અત્યારે શું ટિપ્સ આપવા માંગો છો? અત્યારના ચોમાસા બાબતમાં કયા મુદ્દાઓ આપવા માંગો છો? હવે શું મુદ્દા આપું? બળદ આધારિત ખેતી થતી હોય તો સારું, જમીન ભભરી રહે. પરંતુ રાસાયણિક ખાતર નાખવું પડે, ખેડૂતોને લાભ ના મળે. અને ખરેખર નાખવામાં આવે છે એટલે જમીન બગડી છે, એ જમીન ટીપાઈ ગઈ છે. જમીન જીવંત નથી રહી. ટ્રેક્ટરની ખેતી જીવન ના રહે, બળદની ખેતીથી જીવંત રહે. અને જો છતાં આપણે ટિપ્સ આપવી હોય હા, તો પ્રાકૃતિક ખેતી આપણે હું એક ટીપ આપી શકું. પ્રાકૃતિક ખેતી કરવી હોય તો એ ખેતીમાં નિંદામણ વધારે થાય ખાતર નાખવાથી, તો મજૂરો મળવા જોઈએ. એટલે કઈ રીતે ટીપ આપી, પણ મારું માનવું એવું છે ત્યાં સુધી જમીનને તમે જીવંત રાખો, જમીનને ભભરી રાખો. અને જમીન જીવન છે અને માણસે જીવન છે. જો જમીનમાં અથવા એ જીવંત નહીં હોય અને એમાં પેસ્ટિસાઇડ છાંટવામાં આવતી છે તો એના ટ્રેસ એલિમેન્ટ છે એ જે માતા પરિપાન કરે છે એ માતા પણ એનામાં પણ જાય ને ટ્રેસ, તો એ પછી બાળકમાં ટ્રેસ થાય, તો બાળકમાં ટ્રેસ થાય તો કેન્સરના કેસ વધે એવું મારું માનવું છે. ટૂંકમાં ઘણી બધી વાતો અમરલાલ કાકાએ કરી. ચોમાસા માટે બહુ ડરી જવાની જરૂર નથી એમ પણ એમને વાતમાં કીધું. એ આશાવાદી છે કે જે 92% કે 90% કે 94% વરસાદ કહેવામાં આવે છે એના કરતાં થોડુંક વધારે વરસાદ થશે. અનિનો કદાચ એની અસરો ઓછી માત્રામાં થાય એવી પણ એમની નહીં. અનિનો માત્રા ભલે વધારે હોય, વધારે પરંતુ હિન્દ મહાસાગર અરબ સાગરનું હવામાન સાનુકૂળ રહે અને ગંગા જમનાના મેદાનો તપે અને બધું સિસ્ટમો શરૂ થાય. હા, તો કોઈ ચિંતાનું કારણ નથી. એટલે એટલું સારું છે કે આ વખતે સારા સમાચાર મળ્યા છે, લાપસીના આધાર મુકાય એવા સમાચાર છે. અને એ બધી માહિતી ટિપ્સ આપવા બદલ અંબાલાલ કાકાનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. થેન્ક યુ. આપનો આભાર.